આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 એમસીક્યુ એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતમાં સૌથી પહેલા સૂર્ય કયા રાજ્યમાં ઉગે છે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી. ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન કોણે લખ્યું હતું? તો તે રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. તમે ગાજર યાદ રાખી અને આ યાદ રાખી શકો. ગાજર, ગા એટલે રાષ્ટ્રગાન, જ એટલે જનગણ મન અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. ટેલિફોનની શોધ કોણે કરી હતી? ટેલિફોનની શોધ છે તે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા કરવામાં આવી હતી. આરબીસી એટલે કે લાલ રક્તકણનું નિર્માણ ક્યાં થાય છે? રેડ બ્લડ સેલ્સનું નિર્માણ છે તે અસ્થિ મજ્જામાં એટલે કે બોન મેરોમાં થાય છે. ઉત્તર પ્રદેશનું કયું શહેર તાળા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? તાળા ઉદ્યોગ માટે અલીગઢ છે પ્રખ્યાત, ઓપ્શન સી. કપાયેલા સફરજનનો રંગ થોડીવાર પછી ભૂરો થઈ જાય છે, કારણ કે તે હવામાંની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? તો તે આયર્ન ઓક્સાઇડ બનાવે છે. સફરજન હોય તેને કટિંગ કરવામાં આવે ત્યારે સરખું હોય છે, થોડો વાર થાય તો તેનો જે કલર છે તે કાળો પડતો જાય છે. ચૂનામાં પાણી ઉમેરવાથી કયો ગેસ બહાર નીકળે છે? ચૂનો ભરેલો હોય અને તેમાં પાણી નાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય છે, ધુવાળા સ્વરૂપે તે નીકળે છે. કયા મહાપુરુષને લોખંડી પુરુષ અથવા લોહ પુરુષ કહેવામાં આવે છે? તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? કાગળની શોધ ચીન દેશમાં થઈ હતી. સોડા વોટરમાં લીંબુનો રસ નાખતા પરપોટા નીકળે છે, કારણ કે તેમાં શું હોય છે? જ્યારે આપણે સાદી સોડા પીવા જઈએ ત્યારે સાદી સોડા હોય અને તેમાં લીંબુનો રસ મિક્સ કરે એટલે ઉપર પરપોટા છે તે નીકળે છે. તો શું હોય? ક્ષાર હોય છે, એટલે કે બેઝ હોય છે. કઈ ધાતુને ચપ્પુ વડે સરળતાથી કાપી શકાય છે? એવી ધાતુ કે જેને ચપ્પુ વડે કાપી શકાય, તો એ છે સોડિયમ, ઓપ્શન સી સાચો જવાબ છે. ખાટા ફળોમાં કયો એસિડ જોવા મળે છે? ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય છે. ભારતના વડાપ્રધાનના પદને શું માનવામાં આવે છે? તો તેને કાર્યકારી પ્રમુખ માનવામાં આવે છે. બીબી કા મકબરા, એતમાદ ઉદ્દૌલા અને તાજમહેલ કઈ બાબતના સ્મારક છે? તો તે મૃત વ્યક્તિઓના સ્મારક છે. બિંદુસારનો ઉત્તરાધિકારી કોણ હતો? જવાબ આવશે સમ્રાટ અશોક. લોથલ એ સિંધુ ખીણની સભ્યતાનું શું હતું? એક બંદર હતું. મગધના ઉત્કર્ષ એટલે કે ઉત્થાનની શરૂઆત કોણે કરી હતી? બિંબિસારે કરી હતી. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ગોવા સૌથી નાનું રાજ્ય છે. કયા શહેરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે? જોધપુરને બ્લુ સિટી કહે છે. કયા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે? જયપુર ધ પિંક સિટી, જે રાજસ્થાનની રાજધાની પણ છે. આગ્રા શહેરમાં કઈ અજાયબી આવેલી છે? તાજમહેલ આવેલો છે. ભારતીય બંધારણમાં સૌથી વધુ યોગદાન કોનું છે? ડોક્ટર ભીમરાવ આંબેડકરનું છે. ફ્લાઇંગ શીખ ઓફ ઇન્ડિયા તરીકે કોણ પ્રસિદ્ધ છે? મિલ્ખા સિંહ, ફ્લાઇંગ શીખ ઓફ ઇન્ડિયા. ભારતમાં પહેલો મોબાઈલ ફોન ક્યારે આવ્યો હતો? ઈસવીસન 1995માં મોટોરોલા દ્વારા. આર્થિક રીતે નબળા સવર્ણોને મળતા અનામતના પ્રમાણપત્રને શું કહેવામાં આવે છે? તેને EWS સર્ટિફિકેટ કહે છે. ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી ક્યારે જાહેર થઈ હતી? વર્ષ 1962માં. પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કયો એવોર્ડ આપવામાં આવે છે? પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવે છે.
1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુરોધ પર બનેલી રાષ્ટ્રીય યોજના સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. ભારતીય મુસ્લિમો માટે અલગ રાજ્ય હેતુ પાકિસ્તાન શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? ચૌધરી રહમત અલીએ કર્યો હતો. મોહમ્મદ અલી જીણાને હિન્દુ મુસ્લિમ એકતાના દૂત કોણે કહ્યા હતા? સરોજિની નાયડુએ કહ્યા હતા. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? 9 ઓગસ્ટ 1942ના રોજ. ભારત છોડો આંદોલનના પ્રસ્તાવનો આલેખ કોણે બનાવ્યો હતો? મહાત્મા ગાંધીએ બનાવ્યો હતો. મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. જવાબ આવશે વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટિશ વડાપ્રધાન હતા. કેબિનેટ મિશન યોજના કયા વર્ષે બની હતી? ઈસવીસન 1946માં બની હતી. 1946માં રચાયેલી વચગાળાની સરકારની કેબિનેટની અધ્યક્ષતા કોણે કરી હતી? જવાહરલાલ નહેરુએ કરી હતી. 1946ની વચગાળાની સરકારમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે કયો વિભાગ હતો? ખાદ્ય અને કૃષિ વિભાગ હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમારેખા નક્કી કરવાનું કાર્ય કોણે કર્યું હતું? સર રેડક્લિફે કર્યું હતું. બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 જુલાઈના રોજ હોય છે બેંક રાષ્ટ્રીયકરણ દિવસ. બેરિંગ જળડમરૂ મધ્ય એટલે કે બેરિંગ સ્ટ્રેટ કયા બે દેશોની વચ્ચે આવેલું છે? અમેરિકા અને રશિયા વચ્ચે આવેલું છે. ડોનાલ્ડ બ્રેડમેન કઈ રમત સાથે સંકળાયેલા મહાન ખેલાડી હતા? ક્રિકેટ સાથે સંકળાયેલા હતા. કમ્પ્યુટર પરિભાષામાં MIPS નો અર્થ શું થાય છે? MIPS મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ થાય છે. CPU સાથે જોડાયેલા સાધનો જેને કમ્પ્યુટર એક્સેસ કરી શકે છે તેને શું કહેવાય છે? પેરિફેરલ્સ કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? ત્રિગવેલી હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? સી રાજગોપાલાચારી હતા. 1947ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હી અધિવેશનની અધ્યક્ષતા કોણે કરી હતી? રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજન કઈ યોજના હેઠળ થયું હતું? માઉન્ટબેટન યોજના હેઠળ થયું હતું. એથીપોથલા ઝરણું કયા રાજ્યમાં આવેલું છે? એથીપોથલા ઝરણું તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. અલ્હાબાદ કયા શહેરનું પ્રાચીન નામ છે? પ્રયાગરાજનું પ્રાચીન નામ છે અલ્હાબાદ. મહારાષ્ટ્રમાં સૌથી વધુ માત્રામાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાળી જમીન જોવા મળે છે. પવિત્ર તીર્થસ્થળ અમરનાથ ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે? અમરનાથ છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે. અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? ઈસવીસન 1961થી થઈ હતી. કયા અનુચ્છેદ મુજબ રાજ્યો દ્વારા પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની જોગવાઈ છે? અનુચ્છેદ 350A હેઠળ. વિમ્બલ્ડન જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે? સાનિયા મિર્ઝા છે. ભારતની પ્રથમ નદી ખીણ યોજના કઈ હતી? દામોદર ખીણ યોજના હતી. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. વિશ્વની સૌથી મોટી નદી પૂછે તો એમેઝોન જવાબ આવશે. પાણીનો જથ્થો એમેઝોનમાં નાઇલ કરતાં વધારે છે. સમ્રાટ અશોકે કયા ધર્મને અપનાવી લીધો હતો? બૌદ્ધ ધર્મને અપનાવ્યો હતો. ધામી ગોળીબાર કાંડ ક્યારે થયો હતો? 16 જુલાઈ 1939ના રોજ થયો હતો.
ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું એટલે લાગુ થયું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ. ભારતીય બંધારણના રક્ષક કોણ છે? રક્ષક જવાબ આવશે સર્વોચ્ચ અદાલત અથવા ઉચ્ચતમ અદાલત એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ કયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? 1990માં રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ. સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે કેરેટમાં મપાય છે. 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટનું સોનું હોય છે. ફુગ્ગાઓ ભરવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. વેદોમાં નીચેનામાંથી કોને સૃષ્ટિ રચયિતા કહેવામાં આવ્યા છે? શંકરાચાર્યને કહેવામાં આવ્યા છે. ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ. ભારતમાં હીરાની ખાણો ક્યાં આવેલી છે? આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં આવેલી છે. સતી પ્રથાનો અંત લાવવા માટે કયા ભારતીય નેતાએ પ્રયત્નો કર્યા હતા? રાજા રામમોહન રાયે કર્યા હતા. ભારતનું રાષ્ટ્રગાન જણ ગણ મન ગાવામાં મહત્તમ કેટલો સમય લાગે છે? વધુમાં વધુ 52 સેકન્ડ હોય છે. કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી એટલે કે સ્થાયી બંદોબસ્ત પદ્ધતિ ક્યારે લાગુ કરવામાં આવી? 1793માં કાયમી જમાબંધી લાગુ થઈ. કોના દ્વારા? કોર્નવોલિસ દ્વારા. સાયમન કમિશન ક્યારે ભારત આવ્યું હતું? સાયમન કમિશન 1928માં ભારત આવ્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અજંતા, એલોરા અને એલિફન્ટા 3 ગુફાઓ. ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું? 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ થયું હતું. આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. કેપ્ટન મોહનલાલ દ્વારા આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેનું કમાન્ડ સુભાષચંદ્ર બોઝ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. એટલે ઓપ્શન પ્રમાણે જવાબ આપવો. જો આ રીતે 4 ઓપ્શન આપેલા હોય તો સુભાષચંદ્ર બોઝ કરી શકો. મોહનલાલ આપેલું હોય તો મોહનલાલ ટીક કરવું. દિલ્હી ચલોનો નારો કોણે આપ્યો હતો? દિલ્હી ચલો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ભાખડા નાગલ પરિયોજના કઈ નદી પર સ્થિત છે? સતલુજ નદી પર સ્થિત છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળના પ્રશ્નો જોઈએ. હીરાકુંડ ડેમ કયા રાજ્યમાં આવેલો છે? ઓડિશા રાજ્યમાં આવેલો છે હીરાકુંડ ડેમ. કયા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ તાવ આવે છે? ડેન્ગ્યુ જવાબ આવશે એડિસ ઇજિપ્તી મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ તાવ થાય છે. પાણીની સાપેક્ષ ઘનતા કેટલા તાપમાને મહત્તમ હોય છે? વધુમાં વધુ જવાબ આવશે 4 ડિગ્રી સેલ્સિયસે હોય છે. નીલ ક્રાંતિ એટલે કે બ્લુ રિવોલ્યુશનનો સંબંધ કોની સાથે છે? માછલી ઉત્પાદન સાથે છે. મત્સ્ય ઉત્પાદન સાથે. સફેદ ક્રાંતિનો સંબંધ કોની સાથે છે? તો તેનો સંબંધ દૂધ ઉત્પાદન સાથે છે, ખાસ કરીને અમૂલ ડેરી. ભારતનું કયું રાજ્ય મસાલા ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે? કેરળ છે તે મસાલા ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન છે. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? પારસનાથ છે. ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ઝારખંડમાં થાય છે. મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? અલ્બાનિયા દેશમાં થયો હતો. ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. સૌર ઉર્જા આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે? સૂર્ય પાસેથી પ્રાપ્ત થાય છે. અમેરિકા પછી દુનિયાની
બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા કયો દેશ બન્યો છે? ચીન બની ગયો છે. હિન્દી ગુજરાતી વ્યાકરણ મુજબ કારકના કેટલા પ્રકાર એટલે કે ભેદ છે? 8 ભેદ હોય છે. અંતરિક્ષનું અંતર માપવા માટેનો સાચો એકમ કયો છે? તો એ છે પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર કહે છે. ડ્રાય આઇસ શું હોય છે? ડ્રાય આઇસ છે તે ઠોસ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. વિદ્યુત બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? જે લાઇટનો ગોળો હોય, આપણી ઘરે બલ્બ હોય, લેમ્પ હોય, તેમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. ફુગ્ગાઓમાં પોતાની મેળે ઉડી શકે તેવો કયો ગેસ ભરવામાં આવે છે? તો એ છે હિલિયમ, જે સૌથી હલકો ગેસ છે. નીચેનામાંથી પ્રાથમિક રંગો પ્રાઇમરી કલર્સ ક્યાં છે? લાલ, લીલો અને વાદળી એટલે કે નીલો, RGB. રેડ, ગ્રીન, બ્લુ. તો ખાસ યાદ રાખજો. તે કયું સાધન છે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે બેટરી, ઓપ્શન સી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. પહેલા સિંહ હતું, પ્રોજેક્ટ ટાઈગર આવ્યો ત્યાર પછીથી વાઘ બન્યો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. ટેલિફોનની શોધ કોણે કરી હતી? ફક્ત એક પ્રશ્ન પૂછેલો છે, 4 ઓપ્શન આપેલા છે. જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.